અને એક અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીનો અનુરોધ છે અને સમયની માંગ છે અત્યારે આત્મનિર્ભર ભારત. અને આત્મનિર્ભર ભારત માટે આપણે બધાએ સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરવાનો અને એના ઉપર આગ્રહ દુરાગ્રહ કરી અને જો આગળ વધીશું તો આપણે આટલા મોટા દેશને કોઈની જરૂર, કોઈ આપણને આંખ બતાડે તો એ આંખ સામે આપણે ડબલ, જેને કહેવાય ને આપણી તાકાતથી આંખ બતાડી શકીએ એવી પરિસ્થિતિ આજે સર્જાઈ છે ને એ ટકી રહેવા માટેની વાત છે. એટલે આત્મન લોકલ વોકલ ફોર લોકલ એટલે અહીંયા જે ઉત્પાદ થતું હોય એનું પણ એટલું વેચાણ થવું જોઈએ. આપણે આપણા જે અહીંયા આગળ નાના મોટા ઉદ્યોગો ચાલતા હોય, સખી મંડળો ચાલતા હોય, તો એની અંદર જે લોકો બનાવતા હોય એને થોડું પ્રોત્સાહન આપવું પડે. હા, ક્યાંક ખરાબ બનાવતા હોય તો એનું ટકોર કરીને એને સુધારવાનું કહેવાય. નીતિ જ જેની ખરાબ હોય એને આપણે ના પહોંચી વળીએ, કે જેને ખોટું જ કરવું છે એને આપણે પહોંચવાની વાત નથી. એ તો ક્યાંક ને ક્યાંક અડફેટે આવી જાય. નીતિ જેની ખરાબ હશે એને આપણે, એ તો કુદરત તો છે જ છેલ્લે. મેં કેટલી વખત કીધું છે કે ભાઈ આપણે કદાચ એકબીજાને છોડી દઈએ, કુદરત નથી છોડવાની, એને તો સજા થાય જ છૂટકો છે. એકબીજાની હેલ્પ કરવી એ તો કરી શકાય તમારા લોકોથી. એકબીજાની હેલ્પ કેવી રીતે કરી શકાય? તો કે ભાઈ સરકારી યોજનાના લાભ સરકારે છે ઘેર સુધી, સેચ્યુરેશનનો વિચાર ક્યાંથી આવે? નહીં તો પહેલા તમે જુઓ કે કેટલી યોજનાઓ બની હશે, એનો લાભ કોણે લીધો, ક્યાં લીધો, કેવી રીતે લીધો, અને યોજના શું ચાલે છે ખબર જ ના હોય, તમે શું લાભ લો? તો એ યોજનાનો લાભ તમે લીધો હોય, એ યોજનાનો લાભ બીજાને કેવી રીતે મળી શકે, જેને ખ્યાલ ના આવતો હોય એને એનો લાભ અપાઈએ તો એ મોટું પૂન છે. આપણી સંસ્કૃતિ કીધું છે આંગળી ચીંધ્યાનું પૂન છે.